શું ગુજરાતમાં પ્રથમવાર ભાવનગર ખાતે લઠ્ઠાકાંડ થયો છે? શું પ્રથમવાર નકલી દારૂ પીને લોકો મર્યા છે? આ હંમેશની ચાલી આવતી પ્રક્રિયા જેવું થઈ ગયું છે. 2-4 વર્ષે લઠ્ઠાકાંડની ઘટનાઓ ગુજરાત રાજ્યમાં બની રહી છે. આપણે ગાંધીજીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી ગણાઈ છે ત્યાં સ્થિતિ એવી બનાવી છે કે હાસ્યાસ્પદ લોકો ગણાવી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો કોઈ હસી કાઢે કે લ્યો અમારા વિસ્તારમાંથી પણ અમે તો દારૂ આપી શકીએ. એટલે દારૂ, લઠ્ઠાકાંડ, બુટલેગરો આ બધું સિસ્ટમમાં કોઠે પડી ગયું છે. કોઈ વિસ્તારો એવા નહીં હોય કે જ્યાં દારૂ મળતો નહીં હોય. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે ત્યાં દર મહિને સરેરાશ 2.5 કરોડ રૂપિયા જેટલો દારૂ તો પકડાય છે. આટલો દારૂ તો પકડાય છે તો પછી નહીં પકડાતો દારૂ કેટલો વેચાતો હશે? કેટલા લોકો દારૂ પીવાવાળા હશે? કેટલા બધા બુટલેગરો હશે? બુટલેગરોનું તો લાંબુ લિસ્ટ તૈયાર થાય એવી સ્થિતિ છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ પગલાં ભર્યા અને અડધી રાત્રે કર્મચારીઓ, એમના અધિકારીઓની બેઠક કરી અને એવી પણ એક સૂચના આપવામાં આવી છે કે ક્યાંય પણ પોલીસ ખાતાના કોઈ કર્મચારી અધિકારીઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ દેખાય તો ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એનો મતલબ એમ છે કે પોલીસ ખાતું અને બુટલેગરો એ ક્યાંક ને ક્યાંક તેમની મિલીભગત હશે. તેઓ ક્યાંક ને ક્યાંક કોઈ ઠેકાણે ખૂણે ખાંચરે જોડાયેલા રહેતા હશે. એટલે આવી સ્થિતિ આપણે સૌએ બનાવી દીધી છે. હવે એમાં લઠ્ઠાકાંડથી તો 9 લોકોના મૃત્યુ થયા છે. હજી 2-3 ડઝન લોકો તો સારવાર હેઠળ છે. હવે તેમાંથી કેટલા અન્ય લોકોના પણ મૃત્યુ નિપજશે કે એ શું થશે એ જોવાની વાત છે. કેટલાય પરિવારો એ દારૂને કારણે બરબાદ થઈ રહ્યા છે. હવે આ તો ભાવનગરની વાત છે. એની મૂળ વાત એવી હતી કે દારૂની જે બોટલ છે રોયલ સ્ટેગ, એ વિદેશી દારૂની રોયલ સ્ટેગની બોટલમાં એ નકલી દારૂ બુટલેગરો દ્વારા ભરવામાં આવ્યો અને જે વિદેશી દારૂના જે શોખીનો છે જેમને રોયલ સ્ટેગ વિદેશી દારૂ પીવો હતો એમને એ બોટલમાં નકલી દારૂ પધરાવી દેવામાં આવ્યો. સ્ટીકરો પણ નકલી લગાડી દેવામાં આવ્યા. પોલીસ ખાતાની એવી વાત છે કે વરતેજમાં બોટલિંગ થયું હતું અને સૌ પ્રથમ એ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે ખરકડી ગામે 16મી ઓગસ્ટે ત્યાં મિત્રોએ પાર્ટી કરી અને તેના આનંદ માટેની જે મહેફિલ જામી અને ત્યારે એક વ્યક્તિનું તેમાં મોત નીપજે છે અને આ ઘટના આખી પ્રકાશમાં આવે છે. એટલે પછી તો તપાસ કરી તો આ દારૂ રોયલ સ્ટેગ જે નકલી દારૂ છે એ કેટલી જગ્યાએ વેચવામાં આવેલો છે. એટલે બુટલેગરો દ્વારા પેટીઓ અલગ અલગ વિસ્તારોમાં ઉતારવામાં આવી હતી અને 3 દિવસે ટપોટપ 9 લોકોના મૃત્યુ થયા છે. એટલે મૂળ ઘટના અહીંથી પ્રકાશમાં આવી અને આખા અત્યારે ગુજરાતમાં હાહાકાર મચી ગયો હોય એવી આ ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના છે. આ દારૂકાંડથી ભાવનગર બદનામ થયું છે, પણ જો તેના માટે યોગ્ય કાર્યવાહી થાય, યોગ્ય પગલાં ભરવામાં આવે તો ગુજરાતમાં એ દારૂબંધી ખરા અર્થમાં સરકાર સાબિત કરી શકે છે જો ખરેખર કડક કાર્યવાહી કરવાની હોય. પણ લોકોને જ્યારે આ બધી વાતોચીતો થાય છે તો બધે ફરવાનું થાય ત્યારે લોકોનો મત એવો જ છે કે પાછું બધું રાબેતા મુજબ થઈ જશે. જ્યાં પણ કર્મચારીઓ વિરુદ્ધ કે જે કંઈ પણ પગલાં ભરવામાં આવ્યા છે પાછું બધું ઠરીઠામ થઈ જશે. એટલે લોકોમાં પણ એક આ પ્રકારની માનસિકતા થઈ ગઈ છે. એટલે રીતસર એક આ દારૂ, બુટલેગર, આ લઠ્ઠાકાંડ આ બધું સિસ્ટમમાં કોઠે પડી ગયું છે. અને જો ખરેખર કાર્યવાહી થતી હોય કોઈ પણ એક લઠ્ઠાકાંડમાં, અગાઉ તો એ બોટાદ બરવાળા પંથકમાં પણ ઘટના બનેલી. આ દારૂ એ વરતેજમાં બોટલિંગ થયું, પણ એ દારૂની બોટલ તો માત્ર ખરકડી ગામ સુધી જ નથી પહોંચી, અનેક વિસ્તારોમાં એ દારૂ પહોંચેલો છે. આ જ પ્રમાણે ભાવનગર જિલ્લાની સરહદ ઉપર બોટાદ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, અનેક ગામડાઓમાં આ દારૂ વહેંચાયો છે. એટલે હવે તેના પરિણામો મળવાના શરૂ થશે. પોલીસ ખાતું ચારે બાજુ દોડાદોડ કરી રહ્યું છે અને જે બુટલેગરો છે કે જે આરોપીઓ છે તેમને પકડવામાં આવી રહ્યા છે. સરપંચોએ તો ગામ લોકો સાથે જ્યારે બધે બેઠકો થતી ત્યારે એવું પણ સરપંચોએ જણાવ્યું કે હવે તો યુવાનો આમાંથી બોધપાઠ લે. એટલે જે દારૂ પીનારા લોકો છે તેમણે હવે તો આમાંથી કંઈક શીખવું જોઈએ. એવી પણ બધી ઘટનાઓ અત્યાર સુધીમાં પ્રકાશમાં આવી છે.
પણ આ કોઈ ઉકેલ નથી સસ્પેન્ડ થવું કે પછી ફરી પાછા બુટલેગરો જેલમાંથી છૂટી જશે કે પછી ફરી પાછું દારૂનું વેચાણ બંધ થઈ જશે કે શરૂ થઈ જશે, એ કોઈ ગેરંટી હોતી નથી. ત્યારે જ એ વાત શક્ય બને કે સદંતર ગુજરાતમાં દારૂબંધી હોય, ક્યાંય એક પણ બોટલ દારૂ પકડાય નહીં, એક પણ જગ્યાએ દારૂ વેચાતો ન હોય, ત્યારે એ ગુજરાતમાં દારૂબંધી ગણાય. બાકી અત્યારે આ દારૂબંધી તો કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે.